જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર જનમંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે એનો ભાગ 9 લઈને આવ્યા છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે સફળતાના એ 5 નિયમો વિશે સાંભળીશું કે જે માણસને ઘણી અંશે સફળતા, માનસિક શાંતિ અને ઘર પરિવારમાં એકતા અપાવવાની છે। અત્યાર સુધી આપણે બધા જે સાધુ સંતો છે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને જે BAPS સંસ્થાની જે સંઘર્ષભરી વાત હતી એ સાંભળી, પરંતુ આજના આ પ્રવચનની અંદર માણસે સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું, હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કમાં શું તફાવત હોય છે એની પણ વાત આજે આપણે આ પ્રવચન શીખીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। એ પહેલા જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। અને મણિકાકાને પૂછ્યું એ બહાર કેમ ગયા છે, અને એને ગુસ્સો આવ્યો, કારણ કે દસ્તાવેજ તો થઈ ગયો હતો, એનું કઈ હાલ એવું હતું નહીં। પછી અને બોચાસન આવ્યા, સ્વામી જોડે બેઠા હતા, સ્વયંસેવકને ધક્કો જ માર્યો સીધો, આખો ખસી કે ક્યાં છે પ્રમુખ સ્વામી, કે અંદર મીટિંગ હાલે, ભલે મીટિંગ હાલે। અને અંદર આવ્યા, પગે થોડાક લંગડા હાલે, લાકડીને ટેકે, સરપંચ છે ગામના અને બહુ સ્ટ્રોંગ। પ્રમુખ સ્વામીને કહે તમે રાજકીય માણસ છો, મારી જોડે રમત રમી ગયા છો, ખોટા છો। એ કે તે ભગવતચરણ સ્વામી કે કાકા શાંતિ, સ્વામી કે કોઈ બોલશો નહીં, બેહો શાંતિ। પ્રમુખ સ્વામી કથા સાંભળતા હોય ને એવા ભાવથી સાંભળે, શાંતિથી, મોઢાનું કઈ હાવભાવ રેખા કાંઈ બદલાય નહીં બાપાની। અને પેલા કાકાને કઈ રિસ્પોન્સ જ ન આપે બાપા, મૌન વરત જ તે એ બોલી રહ્યા ને, સ્વામી નો બોલે એટલે લાંબુ ચાલે નહીં, એક શબ્દ બોલે પાછું પેલો વધીને 10 મિનિટ બોલે, સ્વામી બોલે જ નહીં। બોલવાનું બંધ થયું ને સ્વામી કે ઓ મણિકાકા આવી ગયા, આવો આવો નજીક આવો, કઈ બન્યું જ નથી, કેમ છે તબિયત? પેલા કાકા કે બાપા તમારી તબિયત કેમ છે? બાટક્યા હોત તો? પછી સ્વામી કે લાવો પ્રસાદનું બોક્સ, ગુણજીથી સ્વામી નાનું આપ્યું, એમ કે સ્વામીને વઢ્યા છે ને એટલે મોટું નથી દેવું, કે મોટું બોક્સ લાવો। પછી મને કે અને ટેબલ ખુરશી પર જમાડજો, પગે તકલીફ છે, પાછું ધ્યાન રાખજો, એ જમી રહે ક્યાં સુધી બાજુમાં બેસજો। મને કાકા ગુણ લઈને ગયા બાપાનો, કે જે થયું ભૂલી ગયા, પતી ગયું, પછી કોઈ સંભાળ્યું નથી। પણ સ્વામી બાટક્યા હોત સામે, તમારે થાય એ કહી લો, જાઓ, નથી મૂકવું બાળનું, અમારી જગ્યા છે, 10 થઈ ગયા, પછી શું કરે? સ્વામી કોઈને મન દુઃખ થાય એવું બોલે જ નહીં, જતું જ કરે। કેટલું જતું કર્યું છે સ્વામી તો। પ્રમુખ સ્વામી મહારાજના તો એવા કેટલા બધા પ્રસંગો આવે છે। આપણા સંપ્રદાયમાં જમકુબાઈ થઈ ગયા, નામ સાંભળ્યું છે તમે? બહારના આપણે નરસિંહ મહેતા અને હનુમાનજીની વાતો કરીએ છીએ, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનંત નરસિંહ મહેતાની ભક્તિને ઘોળીને પી જાય ને એવા તો આપણે ત્યાં બાયો ભાઈઓને પરમહંસો સંખ્યા બંધ થયા છે। પ્રેમાનંદ સ્વામી કીર્તનો ગાતા ને તારો શ્રીજી મહારાજ ગોપીનાથની મૂર્તિમાંથી પ્રગટ થઈને જીવે ક્યાં સુધી રોજ હાર આપતા, રોજ હાર આપે। નરસિંહ મહેતા આખી રાત કીર્તન ગયા, દામોદરે અધ્યક્ષથી એકવાર જિંદગીમાં હાર નાખ્યો છે। જમકુબાઈ તો રાજસ્થાનની રાણી હતા, મૂળ વાગડ ગામના, અને દરબાર ગરાસિયા દરબારની દીકરી। રાજસ્થાનનું સમગ્ર રજવાડું જેને ઘરે હતું ને એની જોડે એના લગ્ન થયા। કોઈ પારાયણ નહીં, કોઈની એવી જ્ઞાન નહીં, કઈ કેસેટો સાંભળી નહીં, કોઈ મેગેઝિન નહીં, ખાલી એની સેવિકાઓ હોય ને પાણી ભરવા જાય નોકરાણી, એની વાત કરી કે આજ કુવા ઉપર 2 બ્રાહ્મણો નાવા આવ્યા, સ્વામિનારાયણ બોલતા હતા। સ્વામિનારાયણ શું છે પૂછ્યું, કે સ્વામિનારાયણ કોણ છે? કે સૌરાષ્ટ્રમાં ગઢડા ગામમાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને બિરાજમાન છે દાદા ખાચને ત્યાં। આ વાત જમકુબાઈ સાંભળી। આમાં કેવું છે ને, તેજને ટકોરા ને ગધેડા ને ડફણા, તમે 1000 પારાયણ સાંભળો ને તોય કાંઈ અડે નહીં તમને। અને સમજવું હોય ને તો 2 શબ્દમાં સમજી જાય। ગોપીચંદ રાજાને 1 શબ્દમાં જ સમજાઈ ગયું, ભરથુરીને દગો કર્યો ને સમજાઈ ગયું, પિંગળાઈ ખબર પડી, તમને નથી ખબર એટલે શું ખ્યાલ છો પિંગળાની। તુલસીદાસને 1 શબ્દમાં જ સમજાઈ ગયું। બાજન રાજાને મહાભારતમાં એક ઊંટ મરી ગયું ને સમજાઈ ગયું, ઊંટ મરી ગયું, મરી જવાનું છે। આ તો 20 વર્ષના દીકરાને બાળીને આવે ને તો મિલકત હાટું બાહું ચડાવે, ચા પીવે ને બધું ભૂલી જાય ઘરે, ખબર છે મરવાનું છે, બધા જાણી છે મૂકીને જવાનું છે। એક હાંઠેકડું આ દુનિયામાંથી લઈને જ જવાનું આપણે, અને કાલે મોત આવે, આપણા હાથમાં કાંઈ નથી મોત, બધાને કઈ 80 વર્ષનું લખાણ નથી લઈને આવ્યા આપણે, મરી જાય એટલે પૂરું થઈ ગયું। તમારા બંગલા અહીંયા રહે, તમારું ફેમિલી એટલે પૂરું રખ્યા ભસ્મીભૂત થઈ જાય, અનંત જન્મમાં ફેમિલી દેખાવા નથી, કોને ફેમિલી નથી કર્યું આમાં। પણ માણસને મોહ એવો છે ને, છૂટે જ નહીં, મરતા સુધી છૂટે નહીં, મરતા સુધી।
એટલે કોની વાત આપણે કરીએ છીએ? જમકુબાઈની. ખાલી નામ સાંભળ્યું છે હો, તમને નિત્યાનંદ સ્વામીની વાત કરી, નામ સાંભળીને આવ્યા છે. સ્વરૂપાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી આખી અયોધ્યાના મોટા મહંત હતા. અયોધ્યામાં બધા મંદિરના ચેરમેન કહેવાય. આજે પણ જ્યાં રામ ગલોલાનું અયોધ્યા મંદિરમાં અમે બાપા હાથે ગયા હતા, આખી રામાયણ કંડારીને લખી છે દિવાલ ઉપર, કોતરીને, ટોટલ રામાયણ કારસમાં કોતરીને લખી છે. આજની તારીખે ક્લિયર વંચાય છે. રામ ગલોલા સ્વામી 300 સાધુ એના આશ્રમમાં રહે, અને એનો ગુરુ ગુજરાતમાં આવ્યા અયોધ્યામાંથી જાત્રા કરવા, અને જેતલપુરમાં આને મળ્યા આપણે સ્વામિનારાયણ ભગવાન ત્યાં હતા, દર્શન કરવા ગયા, અને જેવા મારાના દર્શન કર્યા ને, અને નિષ્ઠા બેહી ગઈ ને કે ભગવાન છે. એના સંતોને કહી દીધું કે તમારે જવું હોય તો જાઓ, અને રહેવું હોય તો રહો, મને ભૂલી જજો, હવે હું આ સ્વામિનારાયણનો શિષ્ય થઈને રહેવાનો છું. દીક્ષા લઈ લીધી, અને આનંદાનંદ સ્વામી નામ આપ્યું એનું. આજની તારીખે એના તુંબડીને સીપ્યો છે, પરસાદીના લખ્યું છે. આ રામ ગલોલા સ્વામીનું પરસાદીનું છે. આ મોટી ડોલ જવડી તુંબડી છે, મોટો સીપ્યો. 300 ખાખી બાવાના ગુરુ હતા. શ્રીજી મહારાજના દર્શન કર્યા, મહારાજનો દાસ થઈ ગયો, કંતાન પહેરીને ભીખ માગે. આવો જાહો જલાલી મોટું ગોંડલ મંદિર હમાય ને એનાથી મોટો આશ્રમ છે એનો. પણ શ્રીજી મહારાજનો પ્રભાવ કેવો, પ્રતાપ કેવો, એ જમકુબાઈને મનમાં લાગી આવ્યું. માણસને અંદર થવું જોઈએ, અંદર કે મારે કંઈક કરી લેવું છે જીવનમાં. જમકુબાઈ જાગી ગયા કે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, અને ભગવાન ન મળે તો કરવાનું શું જીવનમાં શરીરને? તમે લોકો શરીરનો ઉપયોગ છે ને શરીર માટે જ કરો છો. બાપા બોલે ને, પથારી કરતા હવાર પડે હોવું ક્યારે? અગાસીમાં હોવું, આમ માથું રાખવું, મચ્છર હવાર પડી જાય, ફેરે ફેરે કરો. સેટિંગમાં આયુષ પૂરી થઈ જાય છે આપણી. કોઈ સેટ તો થતું જ નથી. 80 વર્ષે માણસ બોલે મેં 4 દાડા સુખના જોયા નથી, તો કર્યું હું? કોકને પૂછવું જોઈએ આપણે. જમકુબાઈને છું કે મારે નીકળવું છે, પણ રાજા તો નાની ઉંમર, યુવાન બાઈ, આમ રૂમાલ પડ્યો, નોકર આપે વાંકો વળી, વાંકી નો વળે ઘરમાં, એને કામ કરવાનું નહીં, સોનાના થાળમાં જમી, આવી મોટી રાણી, અને એને શું ભગવાનને મળવું છે. પણ ભાગવા દે રાજા, ચોકીદારો ભરી બંદૂકે બધા ગેટ ઉપર ઉભા હોય, પણ બાઈ છે ને બધી હાડીઓ કાઢી અને એકાબીજીના છેડે ગાંઠો વાળી, અને બંડલ બનાવ્યું પેલું, અને પલંગ હેઠે નાખી દીધું રાતના દિવસે. રાજાને રાત્રે 1:30 વાગ્યા સુધી વાતો કરાવી, હુવા ન દીધો, અને 1:30 વાગ્યા પછી બરાબરની ઊંઘ ભરાણી રાજાને. પછી પેલી ઉઠી અને દોડા જેવું બનાવ્યું છું હાડીઓનું, ને એક થાંભલે કે પિલરે બાંધ્યું કંઈક. પાછલેડથી ગેલેરીમાંથી નીચે ઉતરી લબડીને બાઈ, રાજાની રાણી. પણ ચોકીદારો તો બધે હોય. ગટરના ભૂંગળામાં પહેરી ગઈ, અને કેટલી દૂર નીકળી. ગટર હોય ને રાજાને ત્યાં તો ગંધાઈ નજીક ના હોય ને ભૂંગળા, ત્યાંથી નીકળી, અને ઉઘાડા પગે, એક પૈસું નથી, એક જોડી કપડા નથી, કોઈ ચાકર નથી, અને પગમાં ચંપલ વગેરે બાઈ દોડી મુઠ્ઠીઓ વાળી. કેવી દોડી, ચક્કર આવી જાય, પડી જાય. અને હવારમાં ખબર કે ઘોડેસવારો હોધવા તો આવશે, પણ રાજા તો મોડો હુતેલો, એટલે મોડો પરવારે. પછી તો પરવારી નાઈ ધોઈને રાણીની તપાસ કરી કે રાણી નથી. 10 વાગ્યા સુધીમાં તો રાણી ક્યાંય નીકળી ગયેલા. પણ ઘોડાના ડાબલા સંભળાણા, અને મરેલો ઊંટના પિંજરવાડીની વાહે બાવળિયાના ઝાંખડામાં હંતાઈ ગઈ, અંદર ગંધાય. આખો દાડો નાખી રાત બેઠી રહી, ખાવા પીવાનું કાંઈ નહીં. હવે આપણે તો મોક્ષ લેવા આવ્યા છે ને, જમવાની વાર હોય ને તમને 10 મિનિટ બેહારે ને મોઢું ચડી જાય આપણું, કે હું જમાડો ને ઘરે જતા રહી ગયા. એટલે ભાઈ શાંતિ રાખો, તમે મોક્ષ માટે આવ્યા છો. આ કઈ હોટલ છે? આ તો ખપ રાખવાનું છે આપણે. આવો ખપ જોઈએ મોક્ષનો. અને બાઈ ગઢડા આવીને કેમ આવી છે? રાજસ્થાનથી આવી ઠેઠ હાલતા, હોટલો નહીં, રસ્તા નહીં, વાહનો નહીં, અને લૂંટારાઓની, અને યુવાન રાણી હોય, કેટલી બીક હોય બાઈ માણસને. ભરવાડોની ભેગી ગઈ, વણઝારાની ભેગી, એની દ્રષ્ટિ ખરાબ થવા મળી, એને મૂકીને ભાગી, અને આવીને હાડ પિંજર થઈ ગઈ. હાવ ગઢડા આવી કેટલા દિવસો હાલી હશે. આપણે તો બાજુમાં ગામ હોય ને, લુંસી કોઈ છે હાલીને આવે ને, તો બાપા આવ્યા ને કે હાલીને મંડળ આવ્યું, જાહેરાત ન કરે ને કે સુધી થાક ઉતરે નહીં આપણો. એલાઉન્સ કરો, અમે હાલીને આવ્યા છીએ, અડધો કલાક હાલ્યા છીએ. આપણી પદયાત્રા બધી આ જ પદયાત્રા જોઈએ. આના માટે જ હોય બધું. રસોઈમાં નામ રહી ગયું હોય તો કે આ તો રસોઈમાં ખોટા પૈસા બગડ્યા અમારા.
એટલે નામ માટે પૈસા થા સહેજમાં થાય મન દુઃખ થાય આપણને. નાનો છોકરો હોય ને એને ચોકલેટ આપવાની હોય, મમરા ભરી દે, સ્કૂલે જાય, કોલેજમાં જાય પછી ચોકલેટો દીધા કરવાની. સત્સંગીઓને જૂના થાય હાંચે હાંચે જ કરવાના. ઘરમાં રહેવું તો મહેમાનની જેમ રહેવાનું છે, અને સત્સંગમાં કેમ રહેવાનું છે આપણે? ગરધણીની જેમ. આ તો સત્સંગમાં જ મહેમાનની જેમ આવે, ઘરમાં મહેમાનની જેમ. અહીં તો ધણી છીએ આપણે, મંદિરના સંતો હરિભક્તો આપણા છે, સંસ્થા આપણી છે. શાસ્ત્રીજી મહારાજના તો કેટલા પ્રસંગો, યોગી મહારાજના બધા ઢગલા બંધ છે. અને બાઈ આવીને કામ શું કરે ખબર? છાણ વાસીદું કરે. અઠવાડિયા સુધી તો બોલાવી નહીં શ્રીજી મહારાજે. મહારાજે 8 દાડા પછી કીધું જીવબાને લાડુબાને, કા કોણ છે બાઈ બેન નવા? એ કે કોક આવ્યા છે ને સેવા બહુ કરે, કઈ ખાઈ નહીં પીવાની સેવા જ કર્યા કરે છે, ભક્તિ બહુ કરે છે. શ્રીજી મહારાજ નજીક બોલાવ્યા, પરિચય પૂછો. મહારાજ કે આને ઓળખો છો? દાદા ખાસને કીધું જીવબા લાડુબાને, તમારી જેવા તો ગોલા ને ગોલિયું એને ઘરે ચાકરો હતા. આ તો રાજસ્થાનનું રજવાડો મૂકીને આવીને મજૂરી નો કરાવશો. પણ બાઈને મનમાં કાંઈ નહીં. મહારાજ કે મુંડન કરી નાખો. બીજા દડે બાઈ મુંડન કરાવ્યું પાછું. મહારાજ કે આખી જિંદગી ભુજમાં રહેજો, જાઓ લાધીમાં જોડે, કે રાજા અહીં આવશે હોત તો તમને લઈ જશે ને મને હેરાન કરશે. પણ જેને ખબ છે ને મોક્ષનો, આખી જિંદગી સિંગોડાનો લોડ પીટે ને પુરુષ માત્ર જે 5 હાથ દૂર રહે, કોથળા પર જ હોવે. આવી સાહેબીઓ મૂકીને આવ્યા છે. આપણા બધા સંતો છે ને, જોઈ છે ને, બધા આવ્યા છે દેશ પરદેશના. કેવી સુખ મૂકીને બધા આવ્યા છે. પણ અહીંયા તમે જુઓ તો બેઠા છે ને કેટલા મોટા સંતો બધા. એટલું અહમ નહીં. સારંગપુરમાં જાઓ તમે, બિચારા સંડાસો સાફ કરે, ચોક વાળે, હરિભક્તોની થાળીઓ સાધુઓ ઉડકે. દુનિયામાં કોઈ સાધુ નથી એવો. સાધુ તો આશીર્વાદ આપે, રસોઈ જમે, પ્રવચન કરે, 3 જ વિભાગ હોય એને. આ બધું કરવાનું સાધુને હોય મજૂરી. પણ સંતો આપણા છે એને જરાય માન નથી. મુક્તાનંદ સ્વામી લખ્યું છે કે સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો, સાધન સરવે માન બગાડે પળવિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેરજો, સાંભળ બેની હરી રીજાની રીતડી. મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાન ભજવાની રીત શીખી લો. મોહન વરને માન સંગાથે વેર. ભગવાનને વેર છે, જેની જોડે વેર હોય એને રાખો તો ભગવાન રાખે આપણને. તમારો દુશ્મન હોય તમારી પત્નીને જમાડ્યા કરે, રોજ ઘરે બોલાય, તમને પોહાય? ભગવાન કે માન જોડે વેર છે. રીત આપણા સંતો ગયા હતા જોડી માગવા મોજી દળમાં, પરદેશથી આવેલા બિચારા નવા રસોઈ કઈ શીખ્યા નહોતા, અને જોડી માગવા ઉતાવળ બહુ હોય રસોઈ બનાવવાની. કાઠિયાવાડીમાં કઈ જાતે જ બનાવવાનું કાયમ. તે શીરો બનાવો પેલા કે સંતો આવે તારે અમારે ગળ્યું મોટું થાય, નગર ઘરે જ કોઈ કરતા ન હોય, માટે શીરો કરો. તે સંતોને ઉતાવળ છે, કુકરમાં શીરો કર્યો, સીટી મારી. હવે શીરામાં સીટીયું મારે કે શેકવાનું હોય, એ બિચારા કોઈ શીખેલા નહીં. તે લોટ મોરસ પાણી ને બધું નાખીને કે આપણે સીટી મારીએ બધું પાકો થઈ જશે, એક સીટીએ શીરો થઈ જાય. તવેથો નાખ્યો ને તે કુકર આખું ઓછું થાય, છોટી ગયેલું બધું. બધું સારું હતું, ઘી બિચારાનું સરસ હતું, લોટે સરસ હતો, બધું સાધન હતા. પણ હવે રીત આવડતી નહોતી. રસોઈની રીત આવડવી જોઈએ ને. અમુકનો હાથ જ એવો હોય, અમારે ઘનશ્યામ પ્રસાદ આંખું વિશે નાખે ને મસાલા ટેસ્ટફુલ જ થાય. અમુકને બધા મસાલા હોય ને તો હોસ્પિટલ જેવું હોય, હખત ન તમને લાગે જ નહીં શું છે આ. અમુક તો નામ પાડવા પડે કે કઈ આઈટમ છે. પણ રીત હોય ને એમ રીત આપણે શીખવાની. પૂજાભાઈ હતા એક ધર્મજના પ્રમુખ સ્વામી મહારાજ. અમારે મધુવંડ્યામાં શિબિર થઈ ત્યારે એનો દ્રષ્ટાન અમારી સંતોની શિબિરમાં આપ્યું હતું બાપાઈ. રેલવેના સ્ટેશન માસ્તર આફ્રિકામાં 6 ગામના પટેલ ધર્મજના, અને ત્યાંથી છોડી અને સેવા કરવા આવ્યા સંસ્થામાં શાસ્ત્રી મહારાજના સમયમાં. નિર્ગુણ સ્વામી કે ઘોડા ગાડી આંકવાની સેવા કરો. એટલે ઘોડાને પાછું નીરવાનું, પાવાનું, સાફસૂફી કરવાનું. આફ્રિકાનો સ્ટેશન માસ્તર આવો 6 ગામનો પટેલ, એનો તો વાંધો નહીં. પણ ઘોડા ગાડી લઈને નિર્ગુણ સ્વામી બેસીને જાય, કંઈક પધરામણી શાક લેવા કંઈક જાય કોકને ત્યાં, તો રોદો આવે. તો નિર્ગુણ સ્વામી કે ગધેડા જેવા હરખી આંખને આવો, બળજા જેવો છો, આવા શબ્દો કે. પેલા હાથ જોડીને હશે કે સ્વામી તમે કીધું ને એવો છો ભાઈ, હરખી હાલે ઘોડે ગાડી. માણા હોય તો હરખી હાલે, ગધેડા જેવો છું.
બાપા બોલ્યા કે હારો કહેવાય ને કે ન કે મને ગધેડે જેવો કીધો ને હમણાં ઘોડાગાડી ઊંધી જ નાખો, તમને પાડું. પણ બિચારા હસી નાખે, એટલું માન નહીં. આપણે મણિભાઈ સલાડવાળા હતા, કોઈ જે રૂમ લીધી નથી મંદિરમાં, સભા મંડપમાં હોઈ જાય, આખા કાનમમાં સત્સંગ કરાવે ને ડાળે ઉઘરાવે ને એવો કથા વાર્તાને કરે ને એનું જોમ જ એવું. અમારે એક દેવેન્દ્ર સ્વામી છે સાંકરીમાં કોઠાર, એના બાપુજી ગણેશ દાદા છે કેરિયામાં, 40 વર્ષ એની સેવા કરી ગઢડા મંદિરમાં. દૂધની રૂમ, શાકભાજી સંભાળે, ઉતારામાં પાણી ગરમ ડોલ પોગાડે, બધું જ કામ કરે મંદિરનું. 1 રૂપિયાનો પગાર નહીં, પણ એક લાડુડી ઘરે નીકળી ગયા 40 વર્ષમાં. કોઈનો અવગુણ નથી લીધો, એટલું નહીં, એક રૂમ લીધી નથી. લીમડા નીચે હોઈ જાય, ચોમાસામાં સભા મંડપમાં હોઈ જાય, કોઈ સાધુનો અવગુણ નહીં. 40 વર્ષ સેવા કરી બચારે. અત્યારે ધામમાં જવાની તૈયારી છે એમને. આ તો સેવા કરે ને 5 ને નડે પાછા. આપણે ઘણી વાર ના પાડવી પડે, ભાઈ સેવાની જરૂર નથી તમારી. સ્વભાવ એવો રાખે ને કોઈને ગમે નહીં. તો આવા બધા હરિભક્તો, પરદેશમાં ખબર કાયદા છે, છોકરાને મરાય નહીં. પહેલામાં પેલું શીખવાડે અમેરિકામાં, પોલીસ સ્ટેશનનો નંબર જ ગોખાવે, એબીસીડી પછી ગોખાવે કે તને તારી મમ્મી ખીજવાય કે મારે તારા પપ્પા ખીજવાય તો આ નંબર દબાવવાનો, એટલે પોલીસ આવી જશે, પકડી જ જાય. આપણે નિયોગ મંદિરમાં છોકરા રમતા હતા, દડો આવ્યો સિંહાસન આગળ રમતા રમતા, ઠાકોરજીને મૂર્તિને ભટકાણો, એટલે પ્રતાપભાઈના પૂજારી હતા ને દડો લઈ લીધો. છોકરાએ બહાર જઈને ફોન કર્યો પોલીસને, પ્રતાપભાઈ જેલમાં નાખી દેતા હતા. ત્યાં તો છોકરાને કાંઈ કહેવાય નહીં, તમારો દીકરો તો તમે મારી ન શકો એને, નાનો હોય તોય ન મારી શકો. અને એક બાપને ક્રોધ આવ્યો છે ને તે 2-3 ઢોલ મારી. જે છોકરાએ પોલીસને બોલાવી, બાપને જેલમાં નખાવા 20 દાડા સુધી. અને એના બાપને બહુ લાગી આવ્યું કે હજી તો ઉગીને ઉભો છો થા, મને જેલમાં નખાવે છે. અને પછી તો કાંઈ ત્યાં તો કાંઈ ફરીને જેલમાં જવું પડે, બોલાય નહીં. અને પછી તો એ કે છે આપણે દેશમાં જવું છે ફરવા, ભારતમાં. જે છોકરાને લઈને આવ્યા, છોકરો કે સારું. અને એરપોર્ટમાં ઉતર્યા મુંબઈ, અને એરપોર્ટની બહાર નીકળે 4-5 ઢોલો મારી છોકરાને, જોથી ફોન, પોલીસને ફોન કરી લે, જેને કરવો ને કર કે છે. એટલો એને ક્રોધ ભરાઈ ગયો. અને બીજા પ્લેનમાં ન્યાથી પાછા અમેરિકા ગયા, ઢોલ મારવા લાખ રૂપિયા બગાડ્યા. આમ તો કેવું છે માણસને, જુઓ. પોતાનો છોકરો હતો, માણસને કે મને પોલીસ સ્ટેશન નખાયો, એટલે તો ભલભલાને ભારે પડે એવું છે આ બધું. એટલે બાપા કહે છે કે આપણે કોઈ દાડો આ દાસના દાસ થઈ જવાનું. ઇન્દ્ર રાજાને વિચાર આવ્યો એકવાર ઇન્દ્રને. ઇન્દ્ર તો કોણ કહેવાય? સ્વર્ગનો રાજા કહેવાય. અને આ વરસાદ એ પાડે છે, નકર બધા ભૂખે મરી જ જઈએ આપણે. વરસાદ ન પડે તો મિનિસ્ટરો રોડ ઉપર રખડતા થઈ જાય, કોની પર રાજ કરે. અને ઇન્દ્ર આવું મિનરલ વોટર પાણી નાખે છે પાછું, આમ ધધુડા ન પડે, ગાંગડા ન પડે, એકદમ વ્યવસ્થિત, પાછું કોઈને નુકસાન ન કરે. બાપા ત્યાં સાકરી નીકળ્યા ને એક જણાએ કીધું કે બાપા વરસાદ થતો નહીં, તેમ ધૂન કરાવતો. ઇન્દ્ર તમારી આજ્ઞા નથી પાળતો. બાપા કે તમે પાળો, એવી પાળે. સ્વામી તરત જ બોલ્યા. એટલે ઇન્દ્ર રાજાને મનમાં છું કે આ મૃત્યુલોકમાં માણસો મને યાદ કરે છે કે નહીં, તપાસ કરું. કારણ કે આ લાઇટ આપણે વાપરીએ, આ લાઇટ હોજવાવાળાને એડિશનને કોઈ સંભાળે છે? કુકર કોની બનાવે, કોઈ સંભાળે છે? કોણ બનાવવાળું છે? એમ માણસો છે ને, વરસાદ પડે એટલે પણ પાડવાવાળા નથી સંભાળતા કોઈ. એટલે ઇન્દ્ર મનુષ્યના રૂપે મૃત્યુલોકમાં એક જગ્યાએ સિટીના ખૂણે આવીને ઉભો રહ્યો શહેરમાં. અને પછી એને શું કે આપણે જોઈએ હવે મનુષ્યોનું કોઈ ટેસ્ટિંગ કરીએ કે ઇન્દ્રની કઈ કિંમત છે કે નહીં અહીંયા. અને એક ભાઈ રેંકડામાં બધી મૂર્તિઓ લઈને નીકળ્યો વેચવા, ફૂટની મૂર્તિઓ, નાની મોટી. ઇન્દ્ર નજીક આવ્યો, કોની મૂર્તિઓ વેચે છે, આપણી છે કે નહીં? એમાં તો બધા દેવની વેચવાવાળા બધું રાખે. એમાં પહેલી મૂર્તિની ગણપતિની પકડી હાથમાં. ઇન્દ્ર રાજાએ કે આની શું કિંમત છે ભાઈ? એ કે 4 રૂપિયા. ઇન્દ્ર કે 4 રૂપિયા? એ કે આ 4 રૂપિયા તે કીધું નહીં, 4 રૂપિયા કિંમત છે આની. ઇન્દ્ર ખુશ થઈ ગયો કે ગણપતિને કહેવું પડશે ઉપર જઈને કે ગણપતિ ગમે ના પૂજાય, માંડવામાં, ખાતમુહૂર્તમાં, વાસ્તુમાં, લગ્નમાં, પણ 4 રૂપિયામાં વેચાઈ જાવ છો તમે, માટે પાવર વાપરશો નહીં. ઉપર જઈને કહેશો કે 4 રૂપિયાની કિંમત છે તમારી. પછી વિષ્ણુની મૂર્તિ પકડી એની કે આની શું કિંમત? કે આના 6 રૂપિયા. લો, આ તો ભગવાન થઈને પૂજાય, મંદિરો થાય, અને લોકો 6 રૂપિયામાં જ વેચી નાખે છે ને. પછી ઇન્દ્રએ પોતાની મૂર્તિ પકડી. આની શું કિંમત? એ કે આ 2 લો ને તો મફત.
એ કે કિંમત પૂછું છે કે સાંભળતા નથી કહું છું. એ કે આપણે નહીં ટોપ લઈને બ્રશ મફત આવે એવું આમ પેકિંગમાં પેકિંગ કહેવાય એને, માલ જેવું જ નહીં. એ કે પણ કઈ કિંમત નથી. એ કે માથું શું ખાસી કે એટલે પેલો છે ને હાલતો થઈ ગયો ઇન્દ્ર, એને તો આમ બીપી વધી જાય ને એવું થઈ ગયું. તે પેલો રેકડા વાળો કે આવા નવા મફત્યા લેવાની ને ભાવ પૂછવા આવો છે કે તેને બહુ લાગી આવ્યું. સ્વર્ગમાં ગયો, ભગવાનને મળ્યો. ભગવાન કે મૂળ નથી કે ના કાંઈ નથી કે એ તો ખરા હું છે. આ તો અમુક તો કહેવાય નહીં હો. પાછું જોજો, જો નવસારીથી બસ કાઢી તો જોયું ને, આજના આ પ્રવચનની અંદર આપણને ખૂબ મજા આવી પ્રવચન સાંભળી, અને પૂજ્ય જનમંગલ સ્વામીએ આપણને ખૂબ આનંદ કરાવ્યો, અને જીવનમાં સફળતા મેળવવા માટે કેટલા અંશે મહેનત કરવી એ પણ આપણે આજના આ પ્રવચન શીખ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનની વાત હતી કે બાપાએ કઈ રીતે સંઘર્ષ કર્યો અને બાપાનું જે સરળ જીવન હતું એ કઈ રીતે બાપાએ જીવ્યા, એ બધી વાત આજે આપણે પ્રવચન શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. નીચે જય સોમનાથ